નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરી એક માનવ જ્ઞાન સેશનમાં. ટેટ 1 ઉમેદવારોમાં એક આજે મહત્વપૂર્ણ અપડેટ આવ્યા છે. ટેટ 1માં કેટલા ઉમેદવારોને અહીંયા વારો આવશે, સાથે સાથે 2026 વિદ્યાશાખ ભરતીમાં રોસ્ટર મુજબ કેટલી જગ્યાઓ છે, રોસ્ટર ક્રમ પ્રમાણે કેટલી જગ્યાઓ રહેશે. કોર્ટ મેટરના પણ આવ્યા છે એક મહત્ત્વના સમાચાર. સાથે સાથે મારે આટલા માર્ક્સ થાય છે તો વારો આવશે કે નહીં, ઘણા એવા ઉમેદવારોના મનમાં સવાલો હોય છે અને આપણે ઓલરેડી 2 વિડીયો મૂકેલો હતો, એમાં મોસ્ટ ઓફલી તમામ ઉમેદવારો કમેન્ટ કરી ચૂક્યા છે, જેમાં હું આ કેટેગરીનો છું, મારો ચાન્સ કેટલો રહેશે. તો આજનો વિડીયો તમારા માટે છે અને ખાસ કોર્ટ મેટર બાબતે અપડેટ આજે મહત્ત્વપૂર્ણ આવ્યા છે, એની પર વિગતવાર માહિતી આપવાનું છું. આજનો વિડીયો છે એ તમામ ઉમેદવારો માટે રહેવાનો છે, અંત સુધી માહિતી નિહાળશો. મિત્રો ખાસ જે વોટ્સઅપ ગ્રુપ ટેલિગ્રામમાં જોડાયા નથી, ખાસ વિડીયો ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે, ત્યાં તમે જોડાઈ પણ શકો છો. આજના વિગતવાર મહત્ત્વના અપડેટ શું છે એની ઉપર આપણે થોડી વિગતવાર ચર્ચા કરી લઈએ. મિત્રો એના પછી આપણે એક વિડીયો ઓલરેડી મૂકેલો છે, જે માહિતી વિડીયોની હતી. મિત્રો જે આમાં આપણે લાઈવ જે કાલે માહિતી આપી છે ને, મોસ્ટ ઓફલી ઉમેદવારો લાઈવમાં પણ જોડાયા હતા, એમનો મનના જે પ્રશ્નો છે એનું સોલ્યુશન કરવાનો આપણે પ્રયત્નો કર્યા છે અને ઓલરેડી એનો વિડીયો મૂકેલો છે. તમે લાઈવ સેશન નથી નિહાળ્યું તો ખાસ નિહાળી લેજો, એ પણ વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે. તો આજની વિગતવાર બીજી અપડેટ આપી દઈએ મિત્રો. હવે ખાસ હાલ ફિલહાલ જે છેલ્લા 2 કે 3 મહિનાથી જે ઉમેદવારો રાહ જોઈને બેઠેલા હતા, એ હતી ભરતી. પહેલાં હતી જ્યારે આપણે ટેટ 1 આપી, એના પછી રિવિઝન આન્સર કીની ઉમેદવારો 1 મહિનાની આજુબાજુ રાહ જોઈ, પરિણામની 1 મહિનાની આજુબાજુ રાહ જોઈ. છેવટે એમનું જે ફાઇનલી પરિણામ આપવામાં આવ્યું હતું અને કોઈ પણ સુધારા કર્યા વગર, અને પછી ઉમેદવારો છે એ ફરી ટેટ 1માં કંઈ ના કંઈ પિટિશનો કરી છે. કોર્ટ મેટર જોવા મળી હતી અને કોર્ટ મેટર થયા પછી જ ઉમેદવારો આંદોલનો પણ કર્યા છે અને આંદોલન કર્યા પછી આપણને 11,000 સીટો ઉપર એક બમ્પર ભરતીનું આયોજન સરકાર દ્વારા કરવામાં આવ્યું છે. હવે આવા સરકાર દ્વારા જે 2 તરફેણમાં નિર્ણય લેવામાં આવ્યા છે. હાલ ફિલહાલ જે 20 જેટલા પ્રશ્નો છે એ 20 જેટલા પ્રશ્નોનું નિરાકરણ થયું નથી અને કોર્ટે આપણને જે નિર્ણય સંભળાવ્યો છે એ નિર્ણય એવો છે કે જે લોકો પિટિશનરો છે એ લોકો જ આમાં એલિજિબલ રહેશે. પરંતુ એ હાલ ફિલહાલ એક કોર્ટનો નિર્ણય છે એ થોડો અધૂરો છે, પૂરતો આપણને નિર્ણય આવ્યો નથી. ખાલી આ પહેલો જ નિર્ણય છે, આના પછીનો જે ફાઇનલ છે એ હજુ થોડી રાહ જોવાની છે. અને કોર્ટ મેટરના ઉમેદવારો છે એમના માટે અપડેટ આવી જ ગયા છે. એનો એક જે 24 તારીખની હાયરિંગ હતી એની પણ આપણે અપડેટનો વિડીયો આપણે ટૂંક જ સમયમાં આપણે પ્લેટફોર્મ પર મૂકવાના છીએ, જેમાં એ મહત્ત્વની બીજી પણ ચર્ચાઓ જોવા મળી છે. તો આજના આ વિડીયોમાં માહિતી આપણે 2025ની જે ભરતી હતી, જે 24-25ની, એ 24-25ની ભરતીનું થોડું કમ્પેરિઝન આપણે કરી લઈએ, જેથી તમને અનુમાનિત એક અંદાજ આવી જશે કે જેથી તમારી કેટેગરીમાં કેટલી જગ્યાઓ હોય તો તમને બેનિફિટ જોવા મળશે અને ઓલરેડી કેટલી જગ્યાઓ આવશે એની ઉપર પણ આપણે થોડી ચર્ચા કરી લઈએ. મેરિટનું પ્રશ્ન જે છે એને પ્રશ્નો જોવા મળી રહ્યું છે એ ક્યાં છે, મતલબ કે એની ઉમેદવારો છે આશંકાઓ જોવા મળી રહી છે, ઉમેદવારોના જે ડિમોટિવ થઈ રહ્યા છે કે અમારી કેટેગરીમાં કેટલી જગ્યાઓ આવશે, અમને કેટલો ફાયદો થશે. તો આજે એ ઉપર થોડી આપણે આંકડાકીય વિશ્લેષણ આપણે થોડું જાણી લઈએ. હવે મિત્રો અહીંયા તમને જોવા મળ્યું છે વિદ્યાસહાયક ભરતી સર્વગ્રાહી વિશ્લેષણ 5,000ની જે ભરતી આવી હતી એ મિત્રો આપણને ખબર છે કે જૂની અને નવી બંને થઈ અને 24-25માં જે ભરતી આવી છે એ ભરતી 5,000ની હતી. અને ગત વર્ષમાં કેટલું મેરિટ રહેલું છે, કેટલા ઉમેદવારોએ ફોર્મ ભરેલું છે, અંદાજે જગ્યાઓ કેટલી હતી એના પણ તમને માહિતી આપી દઉં. અને હાલ ફિલહાલની પ્રોસેસમાં કેવી છે એની પણ થોડી તમને આ માહિતી મળ્યા પછી તમને થોડો અંદાજો તમને જોવા મળી જશે, એટલે આની માહિતી આપણે મેળવીએ. હવે વાત કરીએ મિત્રો, અહીંયા કેટેગરી લખેલું છે, અહીંયા અંદાજિત જગ્યાઓ છે, ગત વર્ષના મેરિટ લિસ્ટ 2025માં કેટલા કુલ ફોર્મ ભરાયા હતા અને કઈ કેટેગરીમાં. તો વાત કરીએ ઓપન કેટેગરીમાં, તો ઓપનમાં 2,707 એટલે કે 55%ની આજુબાજુ, એટલે ઓપનમાં મોસ્ટ ઓફલી બધા ઉમેદવારો આવતા હોય છે. પરંતુ અહીંયા 4%ની આજુબાજુ એટલે કે 379 જેવું આપણને જોવા મળી રહ્યું છે ફોર્મ કુલ એટલા ભરાણા હતા. વાત કરીએ મિત્રો બીજો રાઉન્ડ, તો બીજો રાઉન્ડમાં જે પ્રથમ રાઉન્ડમાં 68.32 પ્રથમ રાઉન્ડમાં એમનું મેરિટ જોવા મળ્યું હતું, એટલે તમે જોઈ શકો છો મેરિટ કેટલું નીચું છે. એસસીબીસીની વાત કરીએ તો કે 769 અંદાજે જગ્યાઓ હતી, જે
અંદાજિત જગ્યાઓ છે, જેમાં 58 જેટલું મેરિટ સાથે 5435ની આજુબાજુ કુલ ફોર્મ ભરાયા હતા એસસીપીસીમાં. એસટીમાં 668 જેવી જગ્યા હતી, જેમાં 13% આજુબાજુ ફોર્મ ભરાયા હતા, જેમાં 752ના કુલ ફોર્મની પ્રોસેસ થયેલી છે, એટલે કે ફોર્મ ભરાયા હતા અને મેરિટ લિસ્ટની આજુબાજુ અહીંયા જોવા મળી રહ્યું છે. ઈડબ્લ્યુએસની કેટેગરીની વાત કરીએ તો 502 અંદાજિત જગ્યાઓ હતી, જેમાં 11% જેવી અહીંયા જોવા મળી રહ્યું છે અને 1045ની આજુબાજુ અહીંયા ઈડબ્લ્યુએસમાં ફોર્મ ભરાયા હતા. એસસીની વાત કરીએ 285 જેવી જગ્યાઓ હતી, જેમાં અહીંયા 1739 જેવી મોસ્ટ ઓફલી અહીંયા આપણને જોવા મળી હતી કે આટલા ઉમેદવારોએ ફોર્મ ભર્યું હતું, એલિજિબલ હતા. કુલ અહીંયા જોવા જઈએ તો આંકડો આપણને 9000ની આજુબાજુ જોવા મળી રહ્યો છે. તો આ 9000 જેટલા 2024 પછી જે 5000ની ભરતી હતી એ 5000માં જોવા મળ્યું હતું, અને એનું જે પરિણામ છે કેટલે અટક્યું હતું 2025માં કટ ઓફ, એનો બીજો રાઉન્ડ 67 અને ત્રીજો રાઉન્ડ 51 સુધીનો અટકેલો હતો જે છેલ્લી કેટેગરીમાં છે એવા ઉમેદવારોને. તો આટલું મેરિટ આપણને 5000 જગ્યાઓની આજુબાજુ હતું ત્યારે અટક્યું હતું. તો હવે 2026ની જે 11000 ભરતીઓ છે એમાં મોસ્ટ ઓફલી આપણે ચર્ચા કરીએ તો કે ઉમેદવારોનો વધારો પણ જોવા મળી રહ્યો છે, અને એવા ઉમેદવારો છે જે વય મર્યાદા બાબતે નીકળી પણ જવાના છે, બીજા કોઈ કારણોસર એવા ઉમેદવારો છે. અને હાલ ફિલહાલ જે ટેટ જે ઉમેદવારો આપેલી છે એમાં એવા પણ ઉમેદવારો છે જે પોતાની શાળાની ચેન્જ કરવા જિલ્લા બદલી માટે થઈ અને ઉમેદવારો ફરી પણ ટેટ આપતા હોય છે, જે શિક્ષક મિત્રો હાલ ફિલહાલ નોકરી કરી રહ્યા છે એવા ઉમેદવારો પણ હોય છે. તો આવા અલગ અલગ જે ભરતી બાબતે ઉમેદવારોના મનમાં જે પ્રશ્નો હોય છે એ પ્રશ્નો બાબતેની તમને થોડી અંદાજે તમને એક્સપેક્ટેડ માહિતી આપી છે. આપણે આના પછીનો એક વિડીયો લાવીશું જેમાં 2011 અને થી મોડી અને 2024, 25 સાથે 2026ની જે હાલ ફિલહાલ પ્રોસેસ ચાલુ છે એમાં કેટલી જગ્યાઓ છે, ઓબીસીમાં કેટલી આવશે, એસસીમાં કેટલી આવશે, એસટીમાં કેટલી આવશે, ઈડબ્લ્યુએસમાં કેટલી આવશે. તો આની ઉપર આપણે પ્રોપર એક એનાલિસ સાથેનો થોડું એનાલિસ કરીને લાવીશું, જેથી તમામ ઉમેદવારો સાથે ડીમોટિવ ઉમેદવારો ના થાય તેના માટેથી એનાલિસ કરીને આપણે પ્રોપર માહિતીસભર વિડીયો પણ લાવીશું. અને કોર્ટ મેટર બાબતોનો એક અપડેટ આવી છે, એનો વિડીયો થોડાક જ ટાઈમમાં તમને આપણી પ્લેટફોર્મ ઉપર જોવા મળી જશે. અને ખાસ થોડી પેશન્સ રાખશો જે પણ ટેટ 1ના ઉમેદવારો હોય. નવા કંઈ લેટેસ્ટ નવા ન્યૂઝ મળશે તો આપણે ચોક્કસ આપણા પ્લેટફોર્મ ઉપર તમને માહિતી આપવાની કોશિશ કરીશું, અને હાલ ફિલહાલ આપણે કાર્યરત છીએ જ. તો આજના વિડીયોમાં તમને માહિતી થોડી યુઝફુલ લાગી હોય તો વિડીયોને વધુને વધુ વિડીયો શેર કરશો તમારા મિત્ર સર્કલમાં. વિડીયોને લાઇક નથી કરી, લાઇક કરી નાખજો, અને ચેનલ ઉપર નવા આવશો ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી નાખજો, કેમ કે આવા જ લેટેસ્ટ નવા ન્યૂઝ તમને જોવા મળી જશે. ફરીવાર મળીશું નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.